નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 એના પારિભાષિક શબ્દોમાં 4 પારિભાષિક શબ્દો મેં તમને સમજાવ્યા હતા. 4 પારિભાષિક શબ્દોમાં પહેલો શબ્દ મેં તમને મૂડી સમજાવ્યો હતો. મૂડી એટલે શું? બીજો હતો ઉપાડ, ત્રીજો હતો માલ અને ચોથો હતો મિલકત. આ ચારે 4 પારિભાષિક શબ્દો આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યો. આપણે નામાના પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરી રહ્યા હતા. એમાં મૂડી એટલે તો ધંધાનો માલિક ધંધામાં જે કંઈ આવે તરીકે લાવે તેને મૂડી કહેવાય. ધંધાનો માલિક ધંધામાં 300 રૂપિયા મૂડી લાવે, રોકડ, માલ અને મિલકત, એની આપણે ચર્ચા કરી. પછી ઉપાડ એટલે તો ધંધાનો માલિક ધંધામાંથી પોતાના અંગત એટલે ઘરના ઉપયોગ માટે ધંધામાંથી માલ, મિલકત કે રોકડ લઈ જાય તો એને ઉપાડ કર્યો કહેવાય. તો ઉપાડે 300 રૂપિયા થાય, માલ, મિલકત અને રોકડ, એનો પણ અભ્યાસ કર્યો. પછી શબ્દ આવ્યો તો માલ, તો જે વેપારી જે પ્રકારનો ધંધો કરતો હોય એ વસ્તુ એની માટે માલ કહેવાય. દાખલા તરીકે કાપડનો વેપારી છે તો એની માટે દરેક પ્રકારનું કાપડ માલ કહેવાય. અનાજનો વેપારી છે એની માટે દરેક પ્રકારનું અનાજ માલ કહેવાય. લોખંડનો વેપારી માટે દરેક પ્રકારનું લોખંડ એની માટે માલ કહેવાય. ફર્નિચરના વેપારી માટે બારી, દરવાજો, સોફા, સેટી, આ બધું એની માટે માલ કહેવાય. તો માલ એટલે જે વેપારી જે વસ્તુનો ખરીદ વેચાણ નફો કમાવાના ઉદ્દેશથી કરતો હોય એ વસ્તુ એની માટે માલ કહેવાય. તો જે વેપારી જે વસ્તુનો ધંધો કરે છે એ વસ્તુ એની માટે માલ કહેવાય. એનો અર્થ મેં તમને સમજાવ્યો. પછી પારિભાષિક શબ્દ આવ્યો તો મિલકત. તો મિલકત એટલે ધંધામાં જે ચીજ વસ્તુ ખરીદવાનો ઉદ્દેશ તેના વેચાણ દ્વારા નફો કમાવાનો ન હોય, પરંતુ ધંધામાં સગવડતા માટે રાખવામાં આવતી હોય તો એવી વસ્તુને મિલકત કહેવાય. દાખલા તરીકે મેં ઉદાહરણ આપ્યા હતા કે અનાજનો વેપારી છે એની માટે દરેક પ્રકારનું અનાજ છે એ માલ છે, પણ એણે માર્કેટિંગ યાર્ડમાં દુકાન રાખી હોય, અનાજની લેવડ દેવડ માટે ટ્રક રાખ્યો હોય, તો આવી મિલકતો વસાવી, તોલમાં આપણા સાધનો રાખ્યા હોય, દુકાનની અંદર ફર્નિચર બનાવ્યું હોય, તો આ બધી વસ્તુ એણે વેચવા નથી રાખી, સગવડતા માટે રાખી છે. ધંધો ચલાવવા માટે એ ચીજ વસ્તુનું હોવું જરૂરી છે, તો એની માટે એ વસ્તુ મિલકત કહેવાય. દરેક પ્રકારનું અનાજ છે એ માલ છે, કારણ કે એ અનાજનો ધંધો કરે છે અને અનાજની લેવડ દેવડ દ્વારા નફો કમાય, એટલે એની વસ્તુની માટે માલ. પણ અનાજનો ધંધો કરવા માટે દુકાન હોવી જોઈએ, ટ્રક હોવો જોઈએ, તોલમાપના સાધનો હોવા જોઈએ, તો એ સગવડતા માટે રાખ્યા હોય, વેચવા માટે ન રાખ્યા હોય, તો એ બધી વસ્તુ એની માટે મિલકત થઈ કહેવાય. તો મિલકતોની પણ ચર્ચા કરી રીતે આપણે મિલકતોના પ્રકાર પડે: કાયમી મિલકત, ચાલુ મિલકત. કાયમી મિલકતમાં દ્રશ્ય કોને કહેવાય, અદ્રશ્ય કોને કહેવાય, ચાલુ મિલકતમાં ચાલુ મિલકત કોને કહેવાય અને પ્રવાહી મિલકત કોને કહેવાય, એની આપણે ચર્ચા કરી હતી. તો આ 4 પારિભાષિક શબ્દો વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવ્યા છે. હવે આપણે 5મો શબ્દ એવા છે ખર્ચાઓ. તો ખર્ચાઓ એટલે ધંધામાં રોજબરોજ અનેક નાની મોટી ચીજ વસ્તુ કે સેવાઓની ખરીદી કરવામાં આવતી હોય, એના બદલામાં જે નાણાં ચૂકવવામાં આવે એને કહેવાય ખર્ચો. ફરી પાછું, ધંધામાં રોજબરોજ અનેક નાની મોટી ચીજ વસ્તુ અને સેવાની ખરીદી કરવામાં આવતી હોય અને એના બદલામાં જે રૂપિયા ચૂકવવામાં આવે એને કહેવાય ખર્ચો. દાખલા તરીકે સ્ટેશનરી ખર્ચ, પગાર ખર્ચ. ચીજ વસ્તુ એટલે કોઈ પણ વસ્તુ ખરીદો રૂપિયા ચૂકવવાથી ખર્ચ કહેવાય ને. તમે દુકાને જઈને સ્ટેશનરી ખરીદો તો શું કહેવાય? ખર્ચ. 5000નો માલ ખરીદો, રૂપિયા ચૂકવો, શું કહેવાય? ખર્ચ. સેવાની ખરીદી એટલે શું? તો આપણી દુકાનમાં માની લો 3 કર્મચારી કામ કરતા હોય, તો આપણે એને દર મહિને પગાર ચૂકવવો પડે, તો આપણે એની પાસેથી કંઈ વસ્તુ નથી લેતા પગાર ચૂકવી, એ સેવા આપે છે, કામ કરે છે, એના બદલામાં નાણાં ચૂકવવામાં આવે તો એને પણ ખર્ચ કહેવાય. સેવાના બદલામાં વળતર ચૂકવવામાં આવે. મજૂર આવ્યો, આપણે ત્યાં મજૂરી કામ હતું, મજૂરી કામ કરીને જતો રહ્યો, આપણે એને મજૂરી ચૂકવી, તો એની પાસેથી આપણે કંઈ વસ્તુ નથી ખરીદી, એને સેવા આપી, કામ કર્યું, એના બદલામાં વળતર ચૂકવવામાં આવે, એને કહેવાય સેવાની ખરીદી. તો આવી ધંધામાં રોજબરોજ અનેક ચીજ વસ્તુ અને સેવાની ખરીદી કરવામાં આવતી હોય તો એને ખર્ચા કહેવાય. દાખલા તરીકે પગાર, ભાડું, વીમા પ્રીમિયમ, મજૂરી, લારી ભાડું, જાહેરાત ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, વ્યાજ, વટાવ, આ બધા ખર્ચાના નામ છે.
તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? ખર્ચા એટલે ધંધામાં રોજબરોજ અનેક ચીજ વસ્તુ અને સેવાની ખરીદી કરવામાં આવે અને તેના બદલામાં જે નાણાં ચૂકવવામાં આવે એને કહેવાય ખર્ચ. હવે ખર્ચના બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર આવે મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચાઓ એટલે વિદ્યાર્થી મિત્રો જે ખર્ચા વારંવાર કરવા પડતા હોય, જે ખર્ચનો લાભ ટૂંકા ગાળા માટે મળતો હોય એવા ખર્ચાને મહેસૂલી ખર્ચ કહેવાય. જે ખર્ચ વારંવાર કરવો પડતો હોય, જે ખર્ચનો લાભ ટૂંકા ગાળા માટે મળતો હોય એવા ખર્ચને કેવો ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ. દાખલા તરીકે પગાર, તો પગાર દર મહિને ચૂકવવો પડે તો એને મહેસૂલી ખર્ચ કહેવાય. લાભ ટૂંકા ગાળા માટે મળ્યો ને, એક મહિના માટે જ મેળવો, પગાર દર મહિને ચૂકવવો. ભાડું દર મહિને ચૂકવવું પડે તો એને મહેસૂલી ખર્ચ કહેવાય. વીજળી બિલ, લાઇટ બિલ દર મહિને ચૂકવવું પડે તો એને મહેસૂલી ખર્ચ કહેવાય. જે ખર્ચ વારંવાર કરવો પડતો હોય, જે ખર્ચનો લાભ ટૂંકા ગાળા માટે મળતો હોય એને મહેસૂલી ખર્ચ કહેવાય. તો ભાડું, પગાર, બરાબર, લાઇટ બિલ, આ બધા ખર્ચા દર મહિને ચૂકવવા પડતા હોય તો એને મહેસૂલી ખર્ચ કહેવાય. મૂડી ખર્ચ. મૂડી ખર્ચ એટલે જે ખર્ચ લાંબા ગાળા માટે કરવો પડતો હોય, એટલે કે ક્યારેક એક જ વખત કરવામાં આવે ને એનો લાભ લાંબા સમય સુધી મળે. જે ખર્ચ વારંવાર કરવામાં ન આવતો હોય, ક્યારેક જ કરવામાં આવતો હોય ને એનો લાભ લાંબા સમય સુધી મળતો હોય. આ મહેસૂલીથી વિરોધનું મૂડી ખર્ચ. તો જે ખર્ચ ક્યારેક જ કરવો પડતો હોય, જે ખર્ચનો લાભ લાંબા સમય માટે મળતો હોય એવા ખર્ચને મૂડી ખર્ચ કહેવાય. દાખલા તરીકે મકાન બાંધવાનો ખર્ચ. તો મકાન તમે દર મહિને બાંધવાનો છો. એક વખત મકાન બંધાઈ ગયું એટલે 30, 35, 40, 50 વર્ષ એની જેવું આયુષ્ય એ પ્રમાણે ચાલતું હોય, વપરાશ પ્રમાણે. એ લાંબા ગાળાનો ખર્ચ થયો તેને મૂડી ખર્ચ કહેવાય. દાખલા તરીકે તમે ફર્નિચર બનાવ્યું, ઘરની અંદર, દુકાનની અંદર ફર્નિચર બનાવ્યું, તો ફર્નિચરનું દર મહિને બનાવવું પડે ના, એક વખત બનાવવું એટલે વર્ષો સુધી ચાલે, તો એ મૂડી ખર્ચ થયો. માની લો કે દુકાનમાં તમારે જે મકાન છે એમાં 2 રૂમ છે, એમાં 3 રૂમ, ત્રીજો ઉપરના માળે બનાવ્યો તો એના માની લો 5 લાખ રૂપિયા જોયા. તો એ રૂમ કાંઈ એ દર વર્ષે નહીં બનાવવો પડે, એક વખત બનાવીને બોલો વર્ષો સુધી ચાલશે. તો એ બધા ખર્ચાને મૂડી ખર્ચા કહેવાય. જે ખર્ચ વારંવાર કરવો ન પડતો હોય, ક્યારેક જ કરવો પડતો હોય અને જે ખર્ચનો લાભ લાંબા સમય સુધી મળતો હોય એવા ખર્ચને મૂડી ખર્ચ કહેવાય. તો મકાન બાંધવાનો ખર્ચ, ફર્નિચરનું ફિટિંગ્સ, આ બધું મૂડી ખર્ચ કહેવાય. તો ખ્યાલ આવ્યો? ખર્ચા એટલે ધંધામાં રોજબરોજ અનેક ચીજ વસ્તુ અને સેવાની ખરીદી કરવામાં આવે અને તેના બદલામાં જે રકમ ચૂકવવામાં આવે તેને ખર્ચાઓ કહેવામાં આવે છે. ખર્ચાઓના 2 પ્રકાર પડે, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. તો મહેસૂલી ખર્ચ એટલે જે ખર્ચ વારંવાર કરવો પડે, જે ખર્ચનો લાભ ટૂંકા ગાળા માટે મળતો હોય એને મહેસૂલી ખર્ચ કહેવાય. દાખલા કે પગાર, ભાડું, વીમા પ્રીમિયમ, સ્ટેશનરી, જાહેરાત ખર્ચ. મૂડી ખર્ચ એટલે જે ખર્ચ ક્યારેક જ કરવો પડતો હોય, જે ખર્ચનો લાભ લાંબા સમય સુધી મળતો હોય એવા ખર્ચને મૂડી ખર્ચ કહેવાય. દાખલા કે મકાન બાંધવાનો ખર્ચ, ફર્નિચરનું ફિટિંગ્સ, સમારકામ ખર્ચ, આ બધા ખર્ચ છે એ મૂડી ખર્ચ કહેવાય. એના પછીનું ખર્ચાનો વિરોધી શબ્દ છે આવક. તો એના પછીનો પારિભાષિક શબ્દ છે આવક. આવકનું બીજું નામ છે ઉપજ. આવકનું બીજું નામ શું? ઉપજ. તો છઠ્ઠો પારિભાષિક શબ્દ આવક. ખર્ચાનું વિરોધી આવક. તો આવક એટલે ધંધામાં અનેક ચીજ વસ્તુ અને સેવાનું વેચાણ કરવામાં આવતું હોય અને એના બદલામાં જે રકમ ઉપજે એને કહેવાય આવક. ધંધામાં રોજબરોજ અનેક ચીજ વસ્તુ અને સેવાનું વેચાણ કરવામાં આવતું હોય એના બદલામાં જે રકમ મળે એને કહેવાય આવક. દાખલા કે માલનું વેચાણ કરવું, પસ્તીનું વેચાણ કરવું, પછી ક્યાંક રૂપિયા રોક્યા હોય તો એની ઉપર વ્યાજ મળે, ક્યાંક શેર બજારમાં રોકાણ કર્યું હોય તેની ઉપર ડિવિડન્ડ મળે. તો આ બધી આવકો કહેવાય. ખર્ચાનો વિરોધી આવક. તો આવકના પણ 2 પ્રકાર પડે છે આની જેમ જ. મહેસૂલી આવક અને બીજું છે મૂડી આવક. તો સૌથી પહેલા આની જેમ જ
મહેસૂલી આવક એટલે જે આવક વારંવાર મળતી હોય, જે આવકનો લાભ ટૂંકા ગાળા માટે મળતો હોય એવી આવકને મહેસૂલી આવક કહેવાય. દાખલા કે વ્યાજ, તો વ્યાજ આપણે ક્યાંય રોકાણ કર્યું હોય તો વ્યાજ દર મહિને 3 મહિને મળે જ આપે, તો એ વારંવાર મળે આવક કહેવાય. મળેલ ડિવિડન્ડ, ડિવિડન્ડ છે એ દર વર્ષે દર મહિને 6 મહિને 3 મહિને જે રીતે કંપનીના નિયમો એ પ્રમાણે મળતું હોય, તો મળેલ ડિવિડન્ડ, મળેલ વ્યાજ, મળેલ વટાવ, આવી બધી આવકો છે એ વારંવાર મળતી હોય તો એવી આવકોને મહેસૂલી આવક કહેવાય. પછી મૂડી આવક, તો જે આવક ક્યારેક જ મળતી હોય, ટૂંકમાં મિલકતોના વેચાણ દ્વારા પ્રાપ્ત થતી આવકને મૂડી આવક કહેવાય. દાખલા તરીકે તમે કાયમી મિલકતોનું વેચાણ કરો, તો કાયમી મિલકત મકાન છે તમારા ધંધામાં વેચી નહીં, તો મકાન શું કાંઈ રોજે રોજ વેચવાના, એક વખત વેચાઈ ગયું પૂરું થઈ ગયું, વર્ષો સુધી એનો સવાલ જ ન આવે. તો મૂડી આવક એટલે જે આવક લાંબા ગાળા માટે મળતી હોય, જે આવક ક્યારેક જ મળતી હોય એને મૂડી આવક કહેવાય. મહેસૂલી ખર્ચા મૂડી ખર્ચાની જેમ જ મહેસૂલી આવક અને મૂડી આવક. આ બે પારિભાષિક શબ્દ હતા, ખર્ચાઓ અને આવક. ખર્ચામાં બે પ્રકાર, મહેસૂલી ખર્ચા અને મૂડી ખર્ચા. આવકમાં પણ બે પ્રકાર, મહેસૂલી આવક અને મૂડી આવક. ચાલો એના પછીનો શબ્દ આવશે એના પછીનો પારિભાષિક શબ્દ છે નફો. એના પછીનો પારિભાષિક શબ્દ છે નફો. નફો એટલે શું? તો ધંધામાં મહેસૂલી ખર્ચ કરતા મહેસૂલી આવકનું પ્રમાણ વધારે હોય તો તેને નફો કહે છે. ધંધામાં મહેસૂલી ખર્ચ, તો મહેસૂલી ખર્ચ એટલે શું? તો હમણાં આપણે ભણ્યા, તો મહેસૂલી ખર્ચ કરતા આવકો હંમેશા શું હોય? વધુ હોય. ધંધામાં તમારી પાસે હંમેશા આવક વધુ હોય, ખર્ચા ઓછા હોય તો જ નફો થાય. આવક કરતા ખર્ચ વધી જાય શું થાય? નુકસાન થાય. તો ધંધામાં પણ નફો કોને કહેવાય? તો મહેસૂલી ખર્ચ કરતા મહેસૂલી આવક વધારે. દાખલા તરીકે ધંધામાં મહેસૂલી ખર્ચ 50,000 છે અને મહેસૂલી આવક છે 80,000 છે. કેટલી આવક છે? 80,000 અને ખર્ચ કેટલો છે? 50,000. તો આવક કરતા ખર્ચ ઓછો હોય, ટૂંકમાં ખર્ચ કરતા આવક કેવી હોય? વધારે હોય. તો 30,000 નો નફો થયો કહેવાય. કેટલો નફો થયો કહેવાય? 30,000. તો મહેસૂલી ખર્ચ કરતા મહેસૂલી આવકનું પ્રમાણ વધારે હોય તો એને નફો થયો કહેવાય. એના પછીનો પારિભાષિક શબ્દ છે ખોટ. ખોટમાં આનાથી વિરુદ્ધ, મહેસૂલી ખર્ચ કરતા મહેસૂલી આવકનું પ્રમાણ ઓછું હોય. કેવું હોય? ઓછું. મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચનું પ્રમાણ કેવું હોય? મહેસૂલી ખર્ચ કરતા મહેસૂલી આવકનું પ્રમાણ ઓછું હોય તો એને ખોટ કહેવામાં આવે. હવે માની લો કે ધંધામાં આવક છે 1 લાખ અને ખર્ચ થયો 1,20,000. તો 20,000 રૂપિયાની ખોટ થઈ. સાવ સરળ શબ્દ છે કે ધંધામાં તમારી પાસે આવક ઓછી હોય, ખર્ચ વધુ હોય, ખોટ થાય. આવક વધુ હોય એના કરતાં ખર્ચ ઓછો હોય તો શું થાય? નફો થાય. તો એના પછીનો પારિભાષિક શબ્દ છે વ્યવહાર. વ્યવહાર એટલે આપણે ગામડામાં જોતા હોય, ઘણા એમ કહેતા હોય કે ફલાણા વ્યક્તિ સાથે
કે ફલાણા કુટુંબ સાથે કે ફલાણા ઘર સાથે વ્યવહાર તોડી નાખ્યો. તો વ્યવહાર એટલે શું? તો વ્યવહાર એટલે બે વ્યક્તિ કે બે પક્ષકારો કે બે સંસ્થાઓ વચ્ચે થતી લેવડ દેવડને, આર્થિક લેવડ દેવડને શું કહેવાય? વ્યવહાર. વ્યવહારનો મતલબ એ થાય કે આપણે ગમે ત્યારે જરૂરિયાત ઊભી થાય તો એની પાસેથી આપણે રૂપિયા ઉછીના લેતા હોય, વસ્તુની લેવડ દેવડ કરતા હોય તો એને વ્યવહાર કહેવામાં આવે. તો બે વ્યક્તિઓ વચ્ચે થતી આર્થિક લેવડ દેવડને શું કહેવાય? વ્યવહાર કહેવામાં આવે છે. તો બે વ્યક્તિઓ વચ્ચે આર્થિક લેવડ દેવડ થવી જોઈએ, કે વસ્તુની લેવડ દેવડ થવી જોઈએ, કે રૂપિયાની લેવડ દેવડ થવી જોઈએ, તો એને વ્યવહાર કહેવામાં આવે છે. બે વ્યક્તિ કે બે સંસ્થાઓ વચ્ચે થતી આર્થિક લેવડ દેવડને વ્યવહારો કહેવામાં આવે છે. ચાલો એના પછીનો શબ્દ આવશે ખાતું. 10મો શબ્દ. દસમો પારિભાષિક શબ્દ આવશે ખાતું. તો ખાતું એટલે તમારે હવે ખાતા બનાવવાના આવશે. કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર કર્યો હોય, કોઈ પણ સંસ્થા સાથે વ્યવહાર કર્યો હોય, કોઈ પણ ખર્ચો ચૂક્યો હોય, કોઈ પણ આવક મળી હોય, ખરીદી કરી હોય, વેચાણ કર્યું હોય, મિલકતની લેવડ દેવડ કરી હોય, તો ધંધાની અંદર આવા અસંખ્ય પ્રકારના ખાતા બનાવવામાં આવતા હોય. એ ખાતું કઈ રીતે બનાવવાનું? પહેલાં એનો અર્થ શું? તો એક જ પ્રકારના સમાન વ્યવહારો, ઉધાર બાજુ અને જમા બાજુનું તારણ દર્શાવતું પત્રક એટલે ખાતું. ખાતાનો નમૂનો અહીં હું તમને દોરું છું. દાખલા તરીકે ધંધામાં તમે આ રીતે ખાતું બનાવવાનું હોય તો આ રીતે ખાતું બનાવવાનું હોય. વિદ્યાર્થી મિત્રો, તમારા દરેકની થિયરી હું અત્યારે ખાલી તમને સમજાવું છું. આની થિયરી જ્યારે ક્લાસરૂમ ટીચિંગ ચાલુ થશે ત્યારે બધી તમને લખાવી દે. ખાતું એટલે એક જ પ્રકારના સમાન વ્યવહાર, ઉધાર બાજુ અને જમા બાજુ વાળું તારણ દર્શાવતું પત્રક એટલે ખાતું. ખાતાનો નમૂનો છે. હવે તમે ધંધામાં અસંખ્ય વ્યવહારો કરતા હોય, દરેક વ્યક્તિ દરેકના ખાતા હોય. દાખલા તરીકે જે વ્યક્તિ સાથે વ્યવહાર કર્યો, ધનસુખભાઈ સાથે, પ્રવીણભાઈ સાથે, મયંકભાઈ સાથે, તો બધાના ધંધામાં ખાતા હોય. જેને ઉધાર માલ વેચો છો એના દરેકના ખાતા હોય. જેની પાસેથી ઉધાર માલ ખરીદો છો એના દરેકના ખાતા હોય. જેટલા ખર્ચા ચૂકવો છો, પગાર, ભાડું, વીમા પ્રીમિયમ, તે બધાના ખાતા હોય. જેટલી આવકો મળે છે, મળેલ કમિશન, મળેલ ડિવિડન્ડ, મળેલ વ્યાજ, એ બધાના ખાતા હોય. ધંધામાં જેટલી મિલકતો છે, જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, મશીનરી, બધાના ખાતા હોય. તો માની લો કે આપણે બેંકમાં વ્યવહાર કરો છો તો દરેક બેંકના ખાતા હોય. 5 બેંકમાં ખાતું છે, તમારું એકાઉન્ટ છે, તો 5 બેંકના ધંધામાં ખાતા હોય. ખ્યાલ આવ્યો? તો માની લો કે આપણે HDFCમાં વ્યવહાર કર્યો છે, તો એને HDFCનું ખાતું, કારણ જેનું ખાતું હોય ને એમાં હેડિંગ લખવાનું. દાખલા તરીકે HDFC બેંકનું ખાતું. ICICI બેંકમાં હોય તો તમે વ્યવહાર કરતા હોય તો ICICI બેંકનું ખાતું હોય, ક્યારે રૂપિયા ઉપાડ્યા, ક્યારે ભર્યા, બેલેન્સ કેટલું છે. તો કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર કરતા હોય તો દરેક વ્યક્તિના આવા ખાતા હોય, તો ખાતામાં હેડિંગ લખવાનું. જેટલા ખર્ચ ચૂકવતા હોય એટલા ખર્ચના ખાતા હોય. જેટલી આવકો મળતી હોય બધી આવકોના ખાતા હોય. દરેક મિલકતોના ખાતા હોય, દરેક દેવાના ખાતા હોય. તો ધંધાની અંદર આવા દરેક પ્રકારના ખાતા હોય ને આવા અસંખ્ય ખાતા હોય. તો માની લો કે અત્યારે આપણે તમને એક નમૂનો બનાવ્યો છે.
એચડીએફસી બેંકમાં આપણે વ્યવહાર કરીએ છીએ, રૂપિયા ઉપાડીએ ભરીએ તો એચડીએફસી બેંકમાં આપણે આ ધંધામાં ખાતું હોય તો ઉપર જેનું ખાતું હોય ને નામ હોય, દાખલા તરીકે એચડીએફસી બેંકનું ખાતું. પ્રવીણભાઈ સાથે લેવડ દેવડ કરીએ તો પ્રવીણભાઈનું ખાતું હોય. ખરીદો છે માલ તો ખરીદ ખાતું હોય. માલ વેચતા હોય તો વેચાણ ખાતું હોય. ખર્ચા ચૂકવતા હોય, પગાર ભાડું પગારનું ખાતું હોય, ભાડાનું ખાતું હોય, વીમા પ્રીમિયમનું ખાતું હોય, મજૂરીનું ખાતું હોય, મિલકતોમાં જમીનનું ખાતું હોય, મકાનનું ખાતું હોય, યંત્રનું ખાતું હોય. જેટલા વ્યવહાર કરવા એવા બધા ધંધામાં અસંખ્ય ખાતા હોય. તો ખાતો આવી રીતે બનાવવાનું હોય. તારીખ, વિગત અને રકમ. તારીખ, વિગત અને રકમ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્યાં ઉધાર બાજુ હોય, ખાતાની બે બાજુ હોય, ઉધાર અને જમા. અહીંયા ત્યાં બાજુ ઉધાર બાજુ ચાલુ થાય, અહીંથી ઉધાર બાજુ ચાલુ થાય, અહીંયા સુધી ઉધાર બાજુ કહેવાય, અહીંયા સુધી. અહીંથી આ જમા બાજુની હદ ચાલુ થાય, અહીંથી આ જમા બાજુ કહેવાય. જો તારીખ, વિગત, રકમ. અહીંયા પણ તારીખ, વિગત અને રકમ. તો ખ્યાલ એવો ખાતામાં આ રીતનું જેનું ઉપર ખાતું હોય એનું ખાતાનું નામ લખ્યું હોય. એચડીએફસી બેંકનું ખાતું, પગારનું ખાતું, ખરીદીનું ખાતું, જમનભાઈનું ખાતું, મકાનનું ખાતું, જેનું નામ હોય એના ઉપર ખાતું હોય, નામ હોય. અને તારીખમાં જે તારીખે વ્યવહાર હોય તારીખની તારીખ લખવાની હોય, વિગતમાં વિગત, રકમમાં લખવાની. દાખલા તરીકે બેંકમાં તમે રૂપિયા ભર્યા છે તો બેંકના નિયમ મુજબ બેંકમાં ખાતું ઉધાર થાય. ઉધાર મુકામ થાય, જમા મુકામ થાય, અત્યારે તમને ખબર નહીં પડે, એ તો એના નિયમો આવશે. પણ ઉધાર મારે કરવું છે તો આ બાજુ લખવાનું. દાખલા તરીકે આજે મેં બેંકમાં રૂપિયા ભર્યા તો આજે તારીખ થઈ 1/7/20. પહેલી તારીખ થઈ હોય આજે પહેલી તારીખ થઈ છે હું માની લઉં તો 1/7/20. અહીંયા શું કરવાનું? રોકડ ખાતે લખવાનું. રોકડ ખાતે મુકામ લખવાનું, રોકડા રૂપિયા ભર્યા. રોકડ ખાતે મુકામ લખવાનું, ઉધાર બાજુ મુકામ લખ્યું, એ તમને અત્યારે ખ્યાલ નહીં આવે, એ તો હજી આગળ ખાતાના નિયમો આવશે, એના પ્રકાર આવશે. તો તારીખમાં હું લખવાનું, જે તારીખે કોઈ પણ ખાતાનો વ્યવહાર કર્યો હોય તારીખ લખવાની. વિગતમાં વિગત લખવાની. રકમ દાખલા તરીકે 10,000 રૂપિયા ભર્યા તો 10,000 લખવાના. 50,000 ભર્યા તો 50,000 રૂપિયા લખવાના હોય. તો આ રીતે દરેક ખાતાની અંદર તમારે ખાતાની ઉધાર બાજુ લખવાનું થાય, તારીખ, વિગત, રકમ. જમા બાજુ લખવાનું થાય તો તારીખ, વિગત, રકમ. તો વિદ્યાર્થી મિત્રો આ ખાતું થયું. ખાતું એટલે એક જ પ્રકારના સમાન વ્યવહારોનું ઉધાર બાજુ અને જમા બાજુનું તારણ દર્શાવતું પત્રક એટલે ખાતું. તો ખાતામાં બે બાજુ હોય, આ બાજુ ઉધાર બાજુ કહેવાય, અહીંથી આ બે બાજુ કહેવાય જમા બાજુ. અહીંથી આ ઉધાર બાજુ છે એટલે આ ખૂણે લખવાનું ઉધાર, અહીંથી આ જમા બાજુ છે એટલે આ ખૂણે લખવાનું જમા. કોઈ પણ ખાતાની આવી રીતે લખવાનું હોય. તારીખમાં તારીખ, વિગતમાં જે વિગત હોય, રકમમાં જેટલા રૂપિયા લખ્યા હોય. તો આ ખાતાનો નમૂનો હતો. તો ખાતું એટલે એક જ પ્રકારના સમાન વ્યવહારનું ઉધાર બાજુ અને જમા બાજુનું તારણ દર્શાવતું પત્ર એટલે ખાતું. અને આ ખાતાનો નમૂનો છે. ઉપર સૌથી પહેલાં જેનું ખાતું હોય એનું ખાતાનું નામ હોય. એચડીએફસી બેંકનું ખાતું, પગાર ચૂકવું હોય તો પગારનું ખાતું, મકાન હોય મિલકત તો મિલકતનું ખાતું, કોઈ વ્યક્તિ સાથે વ્યવહાર કર્યો હોય પરેશભાઈ તો પરેશભાઈનું ખાતું. અને આ ખાતાનો નમૂનો હતો વિદ્યાર્થી મિત્રો. તો ખાતું આવી રીતે બનાવવાનું હોય આપણે. એના પછીનો શબ્દ આવશે વિદ્યાર્થી મિત્રો ઉધારો. ખાતું શબ્દ પૂરું થયો, હવે આવશે ઉધારો. એના પછીનો પારિભાષિક શબ્દ 11 અહીંયા લખીશું ઉધારો. તો ખાતાનો અર્થ અને ખાતાનો નમૂનો તમે સમજી ગયા કે ખાતું આવી રીતનું હોય. આ બાજુને ઉધાર બાજુ કહેવાય તારીખ, વિગત, રકમ. અહીંથી આ બાજુને જમા બાજુ કહેવાય તારીખ, વિગત, રકમ. એના પછીનો પારિભાષિક શબ્દ છે ઉધારો. તો ઉધારો એટલે હાવ સામાન્ય અર્થ છે. કોઈ પણ ખાતાની ઉધાર બાજુ એન્ટ્રી કરો તમે વિગત લખો તેને ઉધારો કહેવાય. જો આપણે આ કઈ બાજુ લખ્યું ઉધાર બાજુ લખ્યું ને ત્યાં ઉધાર બાજુ ઉધારો કહેવાય. કોઈ પણ ખાતાની ઉધાર બાજુ કાંઈ નોંધ કરવામાં આવે તો એને ઉધારો કહેવાય. બેંકમાં રૂપિયા ભર્યા તો બેંક ખાતે હંમેશા ઉધાર થાય. એ ઉધાર હુકામ થાય, જમા હુકામ થાય એના નિયમો આવશે, એ તમને અત્યારે નહીં ખબર પડે. પણ ઉધારો એટલે એટલું યાદ રાખવાનું કે આ બાજુ નોંધ કરવામાં આવે તો ઉધાર બાજુને આ બાજુ કહેવાય. આ બાજુ છે કઈ બાજુ છે? ઉધાર બાજુ. તો આ બાજુ નોંધ કરવામાં આવે તો ઉધાર કહેવાય. એના પછીનો શબ્દ આવશે 12 જમા કરવું.
જમા કરવું એટલે કોઈ પણ ખાતાની જમા બાજુ નોંધ કરવામાં આવે તો એને જમા કરવું પડે. દાખલા તરીકે બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા ત્રીજી તારીખે 3/7/20 બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા, અહીંયા લખવાનું વિગત રોકડ ખાતા. વિગતમાં રોકડ ખાતા હું કામ હું લખવાનું હોય એનું તમારે આગળ આવશે ભણવાનું. અત્યારે ખાલી ઉધારવું જમા કરવું ખાતું એટલે હું જોવાનું છે. ખાતું એટલે આવું ખાતું હોય, ઉધારવું એટલે આ બાજુ એન્ટ્રી કરવામાં આવે, જમા એટલે જમા બાજુ એન્ટ્રી કરવામાં આવે, એટલું જ ખાલી ભણવાનું. બાકી ઉધાર હુકામ કેવું, જમા હુકામ કેવું, ને રોકડ ખાતા હુકામ લખ્યું, અહીંયા રોકડ ખાતા હુકામ લખ્યું, એ બધું આગળ આવશે. નિયમો પ્રમાણે લખવાનું હોય. એના નિયમોનો અભ્યાસ તમે કરશો કરાવશો તો એને તમને ખ્યાલ આવશે. તો રોકડ ખાતા માની લો 5,000 રૂપિયા ઉપાડ્યા, 5,000 લખવાનું. તો તમે કઈ બાજુ લખ્યું હવે? તો જમા બાજુ લખ્યું ને, અહીંથી આ જમા બાજુ ચાલો. તો કોઈ પણ ખાતાની જમા બાજુ નોંધ કરવામાં આવે, એન્ટ્રી કરવામાં આવે તો એને કહેવાય જમા કરવું. તો ઉધારવું એટલે કોઈ પણ ખાતાની ઉધાર બાજુ નોંધ કરવામાં આવે તો એને કહેવાય ઉધારવું. કોઈ પણ ખાતાની જમા બાજુ નોંધ કરવામાં આવે તો એને કહેવાય જમા કરવું. એના પછીનો શબ્દ છે ખાતાની બાકી. ખાતાની બાકી એટલે વર્ષ દરમિયાન જો નામું લખવાની આખી પ્રક્રિયા કઈ છે એ મેં તમને સૌથી પહેલાં બીજા લેક્ચરમાં મેં તમને કહી દીધું. ધંધાની અંદર કોઈ પણ વ્યવહાર થાય એટલે સૌથી પહેલાંની આમનો કે પેટાનો જ લખાય. આમનો અને પેટાનો બદલે શું એ બધું તમારે આગળ આવશે. અત્યારે ખાલી પારિભાષિક શબ્દો સમજવાના. પછી એના આધારે ખાતા હોય એને ખતવણી તૈયાર થાય. એટલે બીજો ચોપડો હોય ખાતા હોય એમાં દરેક આવા નકરા ખાતા જ દોરેલા હોય. હમણાં મેં તમને કીધું દેના બેંકનું ખાતું, મનીષભાઈનું ખાતું, પગારનું ખાતું, મકાનનું ખાતું, યંત્રનું ખાતું, ધંધામાં જેટલા આર્થિક વ્યવહાર થાય બધાને આવા ખાતા હોય. ઉપર ખાતાનું રેડી ખાલી પડી બાકી ખાતું આવું. તો એ ખાતા હોય એનો ચોપડો, ખાતા હોય એના ચોપડામાં આ તમે જે એન્ટ્રી કરો એને કહેવાય ખતવણી. એ બધું આગળ આવશે. ખતવણી કર્યા પછી ખાતું બંધ કરવાનું, અને ખાતું બંધ કરીને ખાતાની બાકી શોધવાની હોય. ખાતાની બાકીને આધારે કાચું સરવૈયું તૈયાર કરી વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો. તો આખા વર્ષ દરમિયાન તમે ધંધામાં જેટલા વ્યવહાર કે જે તે ખાતામાં એની નોંધ કરતા ગયા. ઉધાર બાજુ કરવાની હોય તો નિયમ પ્રમાણે ઉધાર બાજુ કરી હોય, જમા બાજુ કરવાની હોય તો નિયમ પ્રમાણે તમે જમા બાજુ કરી હોય. પછી વર્ષ પૂરું થાય એટલે ખાતું બંધ કરવાનું હોય. કારણ કે દર વર્ષે નફો કે નુકસાન જાણવા માટે હું તૈયાર કરવાનું હોય વાર્ષિક હિસાબ. તો વાર્ષિક હિસાબ તૈયાર કરવાના હોય એટલે ધંધામાં હોય જેટલા પણ ખાતા છે ખાતા બંધ કરીને એની બાકી શોધવાની. તો એના પછીનો શબ્દ છે ખાતાની બાકી. કઈ રીતે શોધવાની? તો કોઈ પણ ખાતું બંધ કરો ને તો કઈ બાજુનો સરવાળો વધુથી જોવાનો. તો જો આ ખાતાની કઈ બાજુનો સરવાળો વધુ છે? 10,000 છે, 5,000. કઈ બાજુ? આ બાજુ. તો કોઈ પણ ખાતું બંધ કરો જે બાજુનો સરવાળો વધુ હોય ને બે બાજુ લખવાનો. અહીંયા 10,000 છે વધુ, ઓલી બાજુ 5,000, તો બે બાજુ લખવાના 10,000. ચાલો કેટલો તફાવત આવ્યો? 5,000. કેટલો તફાવત આવ્યો? 5,000. તો આ બાજુનો સરવાળો 10,000, જે બાજુનો સરવાળો વધુ હોય ને બે બાજુ લખવાનો 10,000. હવે આ 10,000 માંથી ઉપરના 5,000 માઇનસ કરો તો કેટલો તફાવત આવે? 5,000 આવ્યો. આને કહેવાય ખાતાની બાકી. કોઈ પણ ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુના સરવાળાના તફાવતને ખાતાની બાકી કહેવાય. તો અહીંયા જમા બાજુનો સરવાળો 10,000, ઉધાર બાજુનો સરવાળો 5,000. 10 માંથી 5 માઇનસ કરો કેટલો તફાવત એવો? 5,000. તો એને કહેવાય ખાતાની બાકી. તો કોઈ પણ ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુના સરવાળાના તફાવતને ખાતાની બાકી કહેવામાં આવે છે. ચાલો એના પછીનો શબ્દ છે ખાતું સરભર. ખાતું સરભર એટલે શું? હવે માની લો કે તમે 2 વખત બેંકમાંથી રૂપિયા ઉપાડેલા છે 5,000. ફરી પાછો અહીં તમે એન્ટ્રી કરી 5,000. હવે અહીં તારીખ છે 4/7/20. ચાલો વર્ષ પૂરું થયું. હવે તમારે ખાતું બંધ કરવાનું હોય, ખાતાની બાકી શોધવાની હોય. તો બે બાજુના સરવાળાનો તફાવત શોધો. ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુના સરવાળાના તફાવતને ખાતાની બાકી કહેવાય. પણ હવે શબ્દ છે એના પછીનો 14મો શબ્દ ખાતું સરભર. ખાતું સરભર એટલે ખાતાની બે બાજુનો સરવાળો સરખો થાય તો એને ખાતું સરભર થયું.
દાખલા તરીકે અહીંયા તમારે બે બાજુના સરવાળાનો તફાવત શોધવાનો. તો જુઓ કઈ બાજુ સરવાળો વધુ છે? આ બાજુ 10,000, આ બાજુ 5, અહીંયા રોકડ. આ બાજુનો સરવાળો 10,000. તફાવત આવે જ નહીં. બે બાજુનો સરવાળો સરખો થાય તો એને ખાતું સરભર બાકી નીકળે. તો ખ્યાલ આવ્યો? ખાતાની બાકી એટલે કોઈ પણ ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુના સરવાળાને ખાતાની બાકી કરે. પણ ખાતું સરભર એટલે તો ખાતાની બાકી શોધવા જઈએ અને બે બાજુ ઘણી વખત અમુક ખાતા એવા હોય બે બાજુનો સરવાળો સરખો થાય, તફાવત નીકળે અને ખાતું સરભર થયું. તો માની લો કે આ બેંકનું ખાતું છે, આપણે 10,000 ભેગા થાય, બે વખત 5,000 રૂપિયા ઉપાડીએ, હવે ખાતું બંધ થયું, આપણે વર્ષ પૂરું થયું. તો કઈ બાજુનો સરવાળો હતો? તો બે બાજુનો સરખો થયો. તો બાકી નીકળી ગઈ, તફાવત આવ્યો જ નહીં, તો એને કહેવાય ખાતું સરભર. ચાલે એવો. એના પછીનો શબ્દ છે ખાતા વહી. ખાતા વહી એક નામાનો એક બીજા નંબરનો ચોપડો ખાતા વહી હોય. જો નામું લખવાની શરૂઆત આમનોથી થાય એટલે આમનો તે નામાનો પ્રાથમિક મૂળ ચોપડો છે. મૂળ એટલે કોઈ પણ વૃક્ષની શરૂઆત ક્યાંથી થાય? મૂળિયાથી થાય. એટલે નામું ધંધામાં કોઈ પણ આર્થિક વ્યવહાર થાય એટલે સૌથી પહેલાં એની આમનો જ લખે. પ્રાથમિક એટલે પ્રથમ. આ નામાનો પ્રથમ ચોપડો છે આમનો. આમનો જ લખાઈ ગયા પછી બીજા નંબરનો ચોપડો હોય ખાતા વહી. એમાં નકરા આવા ખાતા જ બનાવેલા હોય. તારીખ વિગત રકમ, તારીખ વિગત રકમ, નકરા ખાતા જ બનાવેલા હોય. ધંધામાં જેટલા વ્યવહારો થાય છે એના બધાના ખાતા હોય. જેટલા ખર્ચ ચૂકવા, પગાર, ભાડું, વીમા પ્રીમિયમ તો બધાના ખાતા હોય. મિલકતો ધંધામાં જેટલી છે, જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, મશીનરી બધાના ખાતા હોય. ઉપર ખાતામાં રેડિંગ બદલી, મકાન ખાતું, ફર્નિચર ખાતું, યંત્ર ખાતું. જેટલી આવકો મળે છે, ડિવિડન્ડ, વ્યાજ, વટાવ બધાના આવા ખાતા હોય. જે વ્યક્તિઓ સાથે વ્યવહાર કરો છો એ બધાના આવા ખાતા હોય. બેંકો સાથે વ્યવહાર કરો છો તો દરેક બેંકોના આવા ખાતા હોય. જે ચોપડામાં દરેક પ્રકારના ખાતા જ રાખવામાં આવતા હોય એને ખાતા વહીનો ચોપડો કહેવાય. તો બીજા નંબરનો ચોપડો કયો હોય છે? ખાતા વહી. પહેલા નંબરનો ચોપડો આમનો થશે. આમનો એટલે એ નામાનો પ્રાથમિક મૂળ ચોપડો થયો. સૌ પ્રથમ કોઈ પણ આર્થિક વ્યવહાર થાય તો એની આમનો જ લખે. અને આમનો જ કે પેટાનો લખાઈ ગયા પછી એના ખાતા તૈયાર કરી ખતવણી કરવાની હોય તો એમ જે ચોપડામાં નકરા ખાતા જ બનાવેલા હોય અને ખતવણી કરેલી હોય એને ખાતા વહીનો ચોપડો કહેવાય. તો બીજા નંબરનો ચોપડો આવશે ખાતા વહી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ પારિભાષિક શબ્દો. કે આજે આપણે કેટલા શબ્દો ભણ્યા? તો આપણે 4 શબ્દો તો કાલે ભણ્યા હતા. મૂડી, ઉપાડ, માલ અને મિલકત. આજે શેનો અભ્યાસ કર્યો? તો આજે આપણે અભ્યાસ કર્યો ખર્ચાઓનો, આવકોનો, નફાનો, ખોટનો. પછી વ્યવહાર એટલે શું, ખાતું એટલે શું, ખાતાની બાકી એટલે શું અને ખાતું સરભર, ખાતા વહી. આ બધો આપણે આજે અભ્યાસ કર્યો. અને હવે પછીના પારિભાષિક શબ્દો છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં એનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.